18 વર્ષ અને તમે જો 18 વર્ષ એજના મારી એજના દેખતા હો વિડીયો જોતા હો ને તો અત્યારથી જ આગળની જિંદગીને સમજ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવો બ્લોગ બનાવવાનું વચમાં પડતું મૂકી દઉં અને ફરીથી ચાલુ કરું છું. કેમ કે નાની ઉંમરમાં ખબર તો બધી હવે પડવા મળી છે કે શું જિંદગીમાં આપણી જિંદગીમાં શું જોવે છે. એટલા માટે જેમ કે અત્યાર મારી ઉંમર છે 18 વર્ષ અને તમે જો 18 વર્ષ એજના મારી એજના દેખતા હો વિડીયો જોતા હો ને તો અત્યારથી જ આગળની જિંદગીને સમજી લેજો. કેમ કે પછી ટાઈમ થઈ જશે તો તમને આગળની જિંદગીનો સમજવાનો ટાઈમ નહીં મળે. કેમ કે તમે પછી અત્યારની જિંદગી યાદ કરશો, અત્યારે જે જુઓ છો ને તે યાદ કરશો. પછી તમે મોટા થઈ જશો ને તમારા લગ્ન થઈ જશે ને તમારા છોકરા બોકરા હશે ને ત્યારે તમે સમજી નહીં શકો. કેમ કે આપણે રહ્યા મિડલ ક્લાસ ફેમિલીમાંથી, તો આપણે બધાનું સપનું હોય છે કે હું આ કરું પેલું કરું, પણ શું આપણા સપના જ રહી જશે. પણ આપણે હાથી કરીને સપના આપણા મારી નાખીએ છીએ. આપણા સપના સાકાર કરવા માટે ખુદ આપણે જિંદગીથી લડવું પડે છે. તો આવું છે અત્યારની જિંદગીમાં. તો અત્યારથી સમજી જાઓ તો સારું છે, ને કે પછી ચેડે સમજવાનો મોકો નહીં મળે. તો આ જગ્યાએ જેમ ઊભો છું તે ઘણા મિત્રોએ જોયું છે, મારા જૂના ફોલોવર છે તેમને. નવા મિત્રોએ કદાચ નહીં જોયું તો તમને બતાવી દઉં કે આપણે આરી જગ્યા આપણે ભાગે ખેતર વાવીએ છીએ, પોસમાં ભાગે. આ છે મોટો વિશાળ લેબડો, બહુ વર્ષો જૂનો છે. એના મજબૂત એટલા મૂળ છે ને તમે જોઈ શકો છો, પડતો જ નથી. કોઈ ગમે એટલો પવન આવે ને તો એ લેબડો કોઈ દાડ હાલ્યો નથી. કેમ કે મોટો વિશાળ લેબડો છે, કુદર કશું નથી થયું. અને નાની ઉંમરમાં મેં 18 વર્ષની ઉંમર છે, મેં ભણવાનું તો 4નું છોડી મૂક્યું, 9માં ભણવાનું તો છોડી મૂક્યું હતું. અને ત્યારથી ખબર પડવા માંડી કે ભણવા જો હોત ને તો સારું હતું. આવું ખેતરનું કામ ના કરવું પડે. અને કામની સાથે મને વિચાર આવ્યો કે બ્લોગિંગનું કેવું રહેશે. તો બધાએ સોશિયલ મીડિયામાં જેટલા પણ બ્લોગર હશે બધાના વિડીયો મેં જોઈ લીધા કે બ્લોગિંગમાં કેવું રહેશે. પણ બ્લોગિંગમાં બહુ હાર્ડ છે. જો તમને આવડે તો તમે બ્લોગિંગની દુનિયામાં કામ કરી શકો, ને કે તમારાથી કામ બ્લોગિંગની દુનિયામાં થશે નહીં. કેમ કે જો તમે ભણતા હશો તો તમારાથી હાલ કામ થશે. કેમ કે તમે નિશાળથી આવીને કદાચ બ્લોગ બનાવી શકો. અને હું ભણતો નહીં એટલે શું આખો દાડો કોમનું પ્રેશર હોય અને બ્લોગ બનાવવાનો સમય રહેતો નથી, એટલે બ્લોગ અમુક ટાઈમે આવતા નથી. અને હવેથી એવું નાના આમ તો બ્લોગ દિવસમાં બને 1 મિનિટનો બનતો કે 2 મિનિટનો બને, પણ બ્લોગ ડેલી અપલોડ કરવાનો પ્રયાસ હું કરું. અને હું તમને કીધું ને કે નાની ઉંમરમાં અત્યારે જે કરો છો તે પછી આગળ જઈને યાદ ના આવે. તો અત્યારથી મારી જેમ બ્લોગ બનાવી શકો કે કાંઈ બીજું પણ તમે કરી શકો. અત્યારે એઆઈ પણ ટ્રેન્ડમાં ચાલે છે, તો એઆઈ પણ બનાવી શકો. જો તમને એઆઈ બનાવતા તમારે શીખવું હોય તો ઘણા બધા વિડીયો છે સોશિયલ મીડિયામાં, યુટ્યુબ ઉપર, કે એઆઈ વિડીયો કેવી રીતના બનાવે એ બધું શીખી લેજો. અને મને પણ થોડા ફાવે છે એ હું બનાવી જાઉં છું એઆઈ હોમવાળા. તો એ ચેનલ આજ તો આ બ્લોગમાં નહીં કહું, પેલા કાલના બ્લોગમાં તમે જોજો. એ ચેનલ હું તમને
સ્ક્રીન રેકોર્ડિંગ કરીને એની ચેનલ હું તમને બતાવી. તો અહીંયાથી ખેતરમાંથી આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આપણી ભેંસો તમે જોઈ શકો છો. અને આ બ્લોગ એન્ડ કરતાં કરતાં એક વાત કહું તમને કે તમે યુટ્યુબ ચેનલ ચાલુ તો કરશો, બ્લોગ બનાવવાનું ચાલુ કરશો, પણ સ્ટાર્ટિંગમાં વ્યૂઝ નહીં આવે તમારા. મારે જેમ નથી આવતા ને એમ તમારા અહીં નહીં આવે. મારા પેલા 71 સબસ્ક્રાઈબર જ છે, વધારે સબસ્ક્રાઈબર મારા નથી. તમે સ્ટાર્ટિંગમાં મિની બ્લોગથી સ્ટાર્ટ કરો ને મુજકું સારું છે, પણ મિની બ્લોગમાં ઝંઝટમાં પડો ને એના કરતાં ડાયરેક્ટ મોટો બ્લોગ બનાવવાનું ચાલુ કરશો તો તમને પછી ચીડે જતા મોટો બ્લોગ ચાલુ કરવાનો બધું ફાવી જશે. ફોન કેવી તાલનો પકડવો, કેવી તાલે ઓમ રોટેટ કરવું, બધું ફાવી જશે. એટલે સ્ટાર્ટિંગમાં જ મુજકું તમારું બેવીનું કામ કરી શકો તો કરજો, મિની બ્લોગનું અને મોટા બ્લોગનું. મોટા બ્લોગનું જેટલું કામ કરશો ને એટલું સારું. મિની બ્લોગમાં કંઈ લેવાનું નથી. મોટા બ્લોગમાં જે છે એ મોટા બ્લોગનું મળશે. મોટા બ્લોગમાં વધારે વ્યૂઝ આવે ને તો આપણી ચેનલ ઝટ મોનિટાઈઝ થઈ જાય અને બધું ઝટ થઈ જાય. તો બસ આવી હતી મારી જર્ની. હવે રોજ બ્લોગ લાવવાનો પ્રયાસ કરીશ હું. અને તમને કદાચ બ્લોગ જોવા બોર લાગતા હોય, કેમ કે હું ઘર મિલિંગ ક્યાં બહાર જતો નથી. તો બસ આજના બ્લોગમાં આટલું. મળું કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટોપિકમાં. ત્યારથી રામ રામ, જય હિન્દ, જય ભારત.